હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું લઈને આવી છું ચીઝ કોર્ન પરાઠા। તો ચાલો સૌથી પહેલાં આપણે મકાઈ લઈશું, પછી તેને છોલીને સારી રીતે સાફ કરી લઈશું। મકાઈના દાણાને આ રીતે છૂટા પાડી તેને આ રીતે ક્રશ કરી લઈશું। ક્રશ કર્યા પછી તેને એક થાળીમાં કાઢી લઈશું। સાથે મેં લોટમાં નાખવાનો મસાલો અને મકાઈમાં નાખવાનો મસાલો લીધો। તેમાં મેં મરચાંની પેસ્ટ, ગાર્લિક પેસ્ટ, કસ્તુરી મેથી, તલ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ લીધા। પછી મેં ચીઝને છીણી લીધું અને દાણા કટ કરી લીધા। હવે લોટ બાંધવા ઘઉંનો લોટ લીધો, તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો। ત્યારબાદ કસ્તુરી મેથી અને તલ નાખો। એક પરી તેલ નાખીને લોટ બાંધી લો। લોટ બંધાઈ જાય પછી તેને 10 મિનિટ સુધી રહેવા દો। પછી ગેસ પર કઢાઈ મૂકી તેમાં એક પરી તેલ નાખો। તેમાં મરચાંની પેસ્ટ અને ગાર્લિકની પેસ્ટ નાખી તેને ધીમી આંચ પર મિક્સ કરી લો। તેમાં ક્રશ કરેલી મકાઈ નાખી દો। ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ અનુસાર મીઠું નાખો। પછી તેને મિક્સ કરી લો। ત્યારબાદ ચીઝ અને ધાણા નાખી મિક્સ કરી લો। પછી ગેસ પર તવો મૂકી પરાઠાને વણી લો। ત્યારબાદ આ રીતે પરાઠાની અંદર સ્ટફિંગને ભરીને આ રીતે પેક કરી લો। પછી તેને પાછું ફરી એકવાર વણી લો। પછી પરાઠાને બટરમાં આપણા ચીઝ કોર્ન પરાઠા તૈયાર છે। આ રીતે તમે દહીં કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। હવે આ ટેસ્ટી ચીઝ કોર્ન પરાઠાને ઘરે જ બનાવો અને પરાઠાની મજા માણો। જો આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળશું આવતા વીકમાં નવી રેસીપી સાથે। થેન્ક યુ।